આ તમે ચૂલો લઈને ક્યાં ના જાવ છો આ બે જણિયું થઈને? ભવનાથ એટલે ભવનાથ જઈને શું કરવું ભાભી આ ચૂલો લઈને? અરે ત્યાં જઈને સરસ મજાના રોટલા ને બધું જો. અરે મેં તને કીધું તું કે ચૂલો તો ના કરતી હતી અને આ તો સારું મારું ધ્યાન ગયું કોલા ખૂણામાં પડ્યો તો અહીંયાથી કાઢ્યો. પણ ચૂલો લઈને કઈ ભવનાથ થોડુંક જવાય પ્રાચી? તું હું ભાભીને આ ચૂલો આપી દીધો તે? પણ જવાય જ ને, ત્યાં ભાભીને રોટલા ને શાક ને બધું બનાવવું છે તો પછી આપણે મેં ચૂલો લઈને જઈએ. અરે ના ભાઈ ના આવે, કઈ જંગલમાં જતા હોય ત્યાં કઈ ચૂલા લઈને થોડુંક જવાનું હોય. મેં હજી સવારે એમ કીધું, મેં કીધું આજે આપણે ગિરનારના જંગલમાં આટો મારી આવીએ, ભાભીએ જોયું નથી તો ભાભી કે ચૂલો લઈને જાવું છે. હવે હું તમે પણ લપન છપન આવી કરો છો. પણ એમની તમે શું ના પાડો છો? તમને વાંધો છે કઈ? અને મસ્ત મજાના આ જો ઈ વાતાવરણમાં ઈ જગ્યામાં જઈને રોટલા બનાવીને ખાશો ને એનો ટેસ્ટ જ કઈક અલગ હશે. ટેસ્ટ અલગ હોય પણ ન્યા જંગલમાં કઈ રોટલા બનાવવા જવાય તો પણ ઘરે બનાવી લ્યો ને. પણ તો ઘરે તો બધું મળે છે, એમ તો હોટલમાં બધું મળતું હોય. હોટલનું ખાવાનું, ઘરનું ખાવાનું ને સરસ મજાના ગામડાનું અથવા તો કુદરતી વાતાવરણમાં બનાવેલું ખાવાનું અલગ જ હોય. પણ એ અલગ હોય ભાભી, તમે સમજતા નથી. બધી વસ્તુ લઈ જાવી, નાના બર્તન, આનું રોટલાનો લોટ બધું. જો આપણે હોટલમાં જઈએ તો આપણે એમ કે હોટલમાં જ જમવું, એના કરતા ઘરે બનાવો ને તો હવે ઘરે જ બનાવો. એના કરતા આપણે કંઈક સારી પ્રકૃતિવાળી જગ્યામાં જઈને બનાવે કેવી મજા આવે ખાવાની. તમે આજે સવારના બેએ ઉઠીને નક્કી કરી લીધું હતું ને કે ભાઈ જાવું તો આપણે ભવનાથમાં જઈને રોટલા ખાવા જાવું. પણ ભાભી વાત સાચી છે, મજા આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે વાતાવરણ એક તો ભવનાથની અંદર બહુ સારામાં સારું હોય અને કુદરતી વાતાવરણની અંદર ત્યાં જઈને રોટલા ટીપીને ખાઈએ ને તો મજા આવે. પણ અત્યારે ત્યાં બધી વસ્તુ લઈ જાવી ને એ તકલીફ છે. એમાં શું લઈ જાવી? હવે આ તો પછી ખાલી એક થેલીમાં આવી જશે બધું, અને ગાડી તો હોય તો ગાડીમાં બધા નાખી દેવાના વસ્તુ બધી તો આવી જશે. એમાં હું પણ ગાડીમાં નાખી દેવાનું, આના બર્તન ને એ બધું મેનેજ મળી જશે ભાઈ, અહીંયાથી બાજુમાંથી નીચેથી લઈ લેશે. અને આમાં કઈ એવા બધા બર્તન એટલા બધા ન જોતા હોય, એમાં થોડા ઘણા જોતા હોય એક થેલીમાં આવી જાય. પણ ત્યાં બહાર જઈને આપણે હાથ કાળા કરવા આમાં બધા, એના કરતા ઘરે રોટલા કરી નાખો ને તમે યાર. ના, એની મીઠાશ છે ને કઈક અલગ જ છે ને. આટલા દિવસથી છે ને ગેસનું આ બધું ખાઈ ખાઈને હવે હું થાકી ગઈ છું, એટલે એમ થયું કે જરા તમે થાયકા નથી, તમારે ન્યા જઈને આવા ખોટા ફેન ફતુર કરવા છે એમ કયો. આ તમે આ ફતુરની વાત નથી ભાઈ, હવે ત્યાં ખાવાની મજા આવે ને મારે ખાવું છે તો પણ મજા તો આવે. પણ હું તમને શું કહું છું, આજે ચક્કર મારી આવીએ ખાલી ભાભી, એને તમે નીચે મૂકી દો. તમે આ હાથમાં લઈને ઊભા છો ને મને બીક લાગે છે ક્યાંક વળી તમે ક્યાંક અડાડી દેવો ને આ ક્યાંક માથા બાથામાં તો લોહી નીકળી જાય. તે જોઈ નક્કી નહીં, બહુ ના પાડીશ તો પછી હું તને અડાડી દઈશ. પણ હું તમને શું કહું છું, આજે આપણે ખાલી આટો મારી આવીએ અને પછી આપણે જ્યારે જાવું ને ત્યાં વન ભોજન કરશું. તમારે જંગલમાં વન ભોજન કરવા જાવું જ ને? આ નહીં માને, મને એવું લાગે છે. હા પણ આજે નહીં, તમે આજ મૂકી દો. વરસાદી વાતાવરણ હોય ત્યાં બધું બગડે ને તમે આ બધું કરશું ભાઈ. હાલો ને હવે તમારી આમાં આની લગતી આપણે કંટાળી ગયા, મૂકી દો, નથી લઈ જવું. હા તો અત્યારે જાવું છે ચક્કર મારવા જંગલમાં? તો જવાનું જોઈએ ને. હવે અત્યારે જઈને પેલા બધું જોઈ લઈ અને પછી એવું હશે ને તો કાલે સવારથી આપણે પ્રોગ્રામ કરશું અને એની મોજ. હા કરશું. હાલો ઈ બધું પછી પ્રશ્ન છે. પેલા તમે આ ચૂલો મૂકી દો, કારણ કે આ ચૂલો લઈને અત્યારે જંગલમાં જઈએ અને ત્યાં જઈને બધી વસ્તુઓને લઈને જાવું, રેડી કરીને તૈયારી કરીએ ને અત્યારે મચ્છર ને બધું કેટલું હોય ઈ ખબર? પેલા માઈખું મચ્છર આ તે ઈ બધુંની પછીની વાત છે. પેલા અત્યારે આપણે આટો મારી આવ્યા ને વિડીયોને જલ્દી તમે લાઈક કરો અને શેર કરો કે અમારે જવું જોઈએ કે ન જવું જોઈએ વન ભોજન કરવા. મિત્રો આજે મારી ભાભીને છે ને ભવનાથ અને ગિરનારના જંગલમાં લઈ આવ્યા અને જંગલમાં આવીને એને હે ને કંઈક અલગ જ મજા આવી ગઈ છે. અને હું તમને દેખાય છે કે સિંહ હાવત દેખાતા નથી ને ક્યાં? અરે ના, સિંહ હાવત તો ઠીક પણ વાદળા બતાડું છું કે આપણે વાદળામાં છીએ કે વાદળા આપણામાં છે કઈ ખબર નથી પડતી. ભાભી શું છે, વાતાવરણ કેવું છે? આમ એટલી મજા આવે છે, એટલી મજા આવે ને કે બસ એમ જ થાય કે અહીંયા જ રહેવું છે, જવું જ નથી. અને પ્રાચી મેં તને ઘરે જ કીધું હતું ને કે આપણે ચૂલો લઈને આવ્યા હોત તો શું ગામડાની મોજ આવત. એ તારે રોટલા બોટલા પણ અહીંયા તમે ભાભી ક્યાં તમે રોટલા ઘડો? હવે શું રોટલા કરો? આમ તો જો કેવી સરસ જગ્યા, કાંઈક તો સારી એવી બેસવાની જગ્યા હશે જ ને, તેવી ગોતી લે. અને તમે ગોતી તો લે ભાભી, પણ આ અત્યારે તમે મિત્રો અહીંયા છે ને ચોમાસાની અંદર ગિરનારના જંગલો ભવનાથની તળેટીમાં આવો ને એટલે તમારે ખાલી નજારો અને ગ્રીનરી જોવાની હોય. તમે આ જોઈ લ્યો, આ ગ્રીનરી જોવા, બે બાજુ પર્વતું ને લીલાછમ ઝાડવા હોય ને આ તમને તમારા ગામડાની યાદ આવી ગઈ ને ભાભી? અરે મન પ્રફુલ્લિત થઈ ગયો. તમારા ઓલા ડબ્બામાં રહીને હું થાકી ગઈ હતી, પણ અહીંયા આવીને એમ થાય કે ભાભી તમે આજે સમય ચૂઝ કર્યો હતો ને શોપિંગનો, બહુ સરસ શોપિંગનો ચૂઝ કર્યો હતો. વરસાદનો માહોલ અને ભવનાથ બી આપણે આવી ગયા ને એટલે આનાથી વધારે કઈ હોય જ ન શકે. 100% એટલે આમ ચાલુ રોડ છે. અને આજે તો હવે એમાં વરસાદની અંદર જો અહીંયા અત્યારે તો વરસાદ રહી ગયો એટલે ઝરણા હે ને ઊભા રહી ગયા. બાકી તો તમને ગામડા જેવું જ લાગે, નદી આયલી જતી હોય ને. જવા દો, એમ થાય કે બસ આના જેવું કોઈ વાતાવરણ હોય જ ન શકે. અને અમે
સ્વાસ્થ્ય તમારું એટલું સારું રહે આવા સરસ લીલોતરી ને આમ મજા 100% એટલે આમ મિત્રો તમે ખાલી વિડીયોમાં જે જોવ ને એનાથી તો વધારે પડતું અહીંયા મજા આવે એવું વાતાવરણ છે. ભાભીની વાત સાચી છે. ચૂલો એક લઈ આવ્યો હોત ને તો અહીંયા જે રોટલા બનાવત ને આપણે તો બહુ મજા આવી જાય. પછી રોટલા બનાવીને શું કરત? ઘી ગોળ ને રોટલો ખાઈએ તો અહીંયા તો શેર લોહી ચડી જાય. કાંઈ હવે શેર લોહી પણ અહીંયા રોટલા તમારા બને નહીં આમાં. તમે હવે લાગે તમને અમારે અહીંયા આવો ગામડે તો આવું જ વાતાવરણ હોય સરસ મજાનું અને એમાં ચોમાસામાં ચારે બાજુ બસ લીલો કલર ઈ સિવાય તમને કઈ ન દેખાય. લીલો કલર પણ આમાં તમે પછી ચૂલામાં બળતણ તમારા ભીના હોય તો હળગે નહીં. પણ એ આપણે આપણા ઘરેથી લઈ આવીએ ને આપણે છાણા ને અહીંયા બધું તમારી બાજુમાં ઓલા હતા ત્યાંથી લઈ આવત. પણ અત્યારે અહીંયા ચાલુ રોડમાં હવે કઈ સંભળાતું નથી અને વાતાવરણને તમે મજા કરો, એન્જોય કરો. જો ઓલી ટેકરી ઉપર ભાભી સામે તમને દેખાય ને ત્યાં સિંહ ના ને એના હે ને બધા હગડ છે જોવા જવા હે. હાથી હાલો પણ જો કે તું આવડો મોટો સિંહ છો મારે બીજા સિંહ ને ક્યાં જોવા જવાના? વાત કઈ રહ્યો સિંહ ને સિંહણ જ છો તમે. કઈ રહી હાલો ને ભાભી એ મોટો ફાકો મૂકી. તમે જોવો ખાલી ઉપર આ ઉપર અત્યારે જે વાતાવરણ છે ને મિત્રો એકદમ આમ વાદળછાયું વાતાવરણ અને સૂર્ય ક્યાંય તમને દેખાવાનું નામ નથી લેતો. એટલે આ વાતાવરણ જોઈને હાલો ને બધાને મજા આવી છે. પણ મિત્રો તમે જુનાગઢ આવો ચોમાસામાં મજા કરો. ગિરનાર અને ભવનાથની જે તળેટી છે ને એમાં ખાલી વાતાવરણ જોવાના જ પૈસા વસૂલ છે. પૈસા વસૂલ કરવાના જ હોય ને કેમ કે અહીંયા આપણા ઘરનું જ છે ભાભી. તમારે જ્યારે મન થાય ત્યારે અહીંયા આવી જવાનું અને તમારે એમ કહેવાનું પણ આપણે પ્લાન પાક્કું કરશું રોટલો ને ઓળો કરવો. અહીંયા જંગલમાં આવીને આપણે એને કંઈક વન ભોજન કરશું. હાલો ને ભાભીની ઈચ્છા પૂરી કરશું. બાકી તમે જુનાગઢ આવો તો મને મેસેજ કરજો, આપણે મળશું. રેડી? અમે આજે ભવનાથ થી આવ્યા ને એકદમ થાકી ગયા છે એટલે મેં વિચાર્યું કે આજે બહારથી જ જમવાનું મંગાવી લઉં અને ભાભી માટે મેં સ્પેશિયલ મંગાવ્યું છે રીંગણાનું શાક. તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર. ઓહો પણ આનો કલર તો જો. પણ આ ભાભી આ કલર જોઈને તમે બી ન જ જવાના ને ક્યાંક? આ જરાય નો ભાવે ને મેં ના જ પાડી હતી કે ભલે ગમે એટલું મોડું થાય હું 10 કે 15 મિનિટ વધીને અડધી કલાકની અંદર દાળ ભાત શાક રોટલી બધું કરી દે. પણ આપણે દાળ ભાત મગાવ્યા છે પ્રાચી. દાળ ભાત છે કે નથી મગાવ્યા? હા તો હોય જ ને દાળ ભાત તો હોય જ ને. દાળ ભાત વગર કઈ ચાલે કે? હા એમ તો વાંધો નહીં. ભાત છે, દાળ છે, રોટલી છે. ભાભી તમારે ખાવું હોય તમે તો ભાવે ખાવ, એમાં મૂંઝાવાનું ન હોય પછી કાંઈ. એમાં ખાવાની વાત નથી કે મૂંઝાવાની વાત નથી. આપણે ઘરે બનાવતા શું વાર લાગે? હવે કીધું જ તું કે ઘરે બની જશે તો કે ના હવે આવું તેલ મસાલા વાળું ખાવું ને કારણ વગર. પણ દાળ તો જોવો તમે સિંગ દાણા વાળી આવી દાળ તો તમે ઘરે રોજ નહીં બનાવતા. જમી લ્યો ને. પણ તને ભાભી હે ને ખીજાય છે કે ભાઈ તે બહારથી હું કામ મગાવ્યું? એનો જવાબ દે પેલા. થાકી ગયા હતા અને ખોટું ઘરે આવીને બધું બનાવવું એના કરતા આમ દાળ ભાત શાક રોટલી આવી ગયા આપણે જમી લઈને થોડોક આરામ થાય. આરામ થાય? શું આરામની જરૂર હતી? હવે એમાં એવું બધું ક્યાં પાણા ઉપાડ્યા હતા? આપણે આરામની જરૂર. પણ એને બધાને એવું હોય કે બહાર જાય ને એટલે પછી બહારથી જ ખાઈ લેવાનું, બહાર ન ખાય તો ઘરે મગાવી લેવાનું. આ સિસ્ટમ આલે છે ભાભી આ બધી સિસ્ટમમાં. ઈ જ વાંધો છે. આ સિસ્ટમ હોય તમારા શરીરની સિસ્ટમ બગાડી છે કે પછી બહારનું ખાઈ અને પછી શરીરે બગડે, પછી પેટમાં દુખે, માથા દુખે, બીપી થાય, ડાયાબિટીસ થાય ને એટેક આવે છે હવે તો. હા પણ ઈ જ વાંધો છે કે કામ કરવું નથી ને બહારનું ખાવું છે. પ્રાચી તને ભાભી બીજું કઈ મંગાવ્યું છે? સાદા દાળ ભાત શાક રોટલી આપણે મંગાવ્યા છે. પણ આ સાદી વસ્તુ ઈ તને ખબર છે આની અંદર આ લોકોએ શું શું નાખ્યું છે? મને તો છે ને જરાય વિશ્વાસ ન આવે. આ તો ઠીક હવે ખાવા. પણ ઈ તો ભાભી તમે હે ને બહારનું ખાતા ન હોય એટલે તમને મગજમાં ન બેહા બહારનું ખાવું. બાકી આ સિટીની અંદર તો હવે આ બહાર ઉપર જ આખી જિંદગી હાલે છે. આ ઈ જ ખોટી જિંદગી છે અને સિટીના જે માણસો છે ને એ સૌથી વધારે માંદા પડે. ગામડાના કોઈ દી પડ્યા હેમરા કોઈ દી? પણ ઈ માંદા ન પડે કારણ કે ઘરનું ચોખ્ખું ખાવું હોય એટલે. બાકી આવા મસાલા અને તેલ વાળું તમે ખાવ. આમ જોઈ લ્યો આ મસાલો જો, રોટલી જો. આ રોટલી જો, આ હું રોટલી જો, આમ જો તો આ આવી રોટલી હોય. આ આપડા જેવી આવી એક એક બટકામાં જણ રોટલી ખાય અને આવી રોટલી હોય આપણે કેવી સરસ પોચીને ઘીથી લચપત. પણ હવે ભાભી જો આજે તને ખાઈ કદાચ મને એવું લાગે તને રોવરાવીને જ મૂકશે હો પ્રાચી. ના ના ભાભી રોવરાવે નહીં મને. પણ આ તો ક્યારેક ભાભી એમ કહી દે કે ભાઈ નહોતું મંગાવવાનું પણ મેં મંગાવી લીધું. જમી લ્યો ને ભાભી તમે લવ કરતા આવે. જમો મજા કરો ને હવે મોજ કર. તમે કામ કરો દાળ ભાત ખાઓ. બાકી ઘી ને ગોળ દે પ્રાચી. ઘી ને ગોળ ખાવું? બસ ઘી ગોળ ખાઈ લઈશ. બાકી મારે આવું તો ખાવું જ નથી. મને આમ જોઈને એમ થાય કે અરર તેલ તો જો આપણે ઘરે તેલ નાખતા જ હોય, મસાલા નાખતા હોય, પણ આ ખબર નહીં બહારનું કેવું હોય ને મને જોઈને જ. પણ ઈ તમે ખાધું ન હોય ને એટલે આપણે ઘણાય ગામડાના માણસો હોય ને ઈ લોકોએ બહારનું ખાધું ન હોય ને એટલે પ્રાચી એમ જ થાય કે ભાઈ અમે ક્વોન્ટિટીમાં બધું બનાવતા હોય ને એટલે મસાલા ને બધું સરખું પડતું હોય. બાકી તો બગડી જાય વસ્તુ હોય એટલે આપણે તમે ચાખો. તમે ચાખીને કયો છો ને પેલા સ્વાદ છે ને ઈ લોકોને ખાલી પૈસા કમાવા હોય ને એટલે તમને આવા તેલ મસાલા વાળા દે. બાકી ઘરનું ખાજો ને ત્યાં આ રોજ ખાજો અને ઘરનું રોજ ખાજો. ઘરમાંથી તમે કોઈ કંટાળો નહીં. પણ તો એમ ન હોય. સિટીમાં પણ હવે સિસ્ટમ જ આ છે ભાભી. બાર માણા રહેતા હશે ને જે લોકો છોકરાઓ હોય કે બાઈ હોય કે છોકરી હોય કે જે કોલેજમાં ભણતા હોય એમ જ કહેશે મને ઘરનું જલ્દી બનાવો. ઈ રોજ બાર ખાઈ ખાઈને કંટાળી ગયા છે. ઘરનું શું કામ નથી કંટાળતા માણસ? હવે ભાભી ભૂખ લાગી છે તમે હાલો હવે જમી લ્યો. હવે બહુ બોલો માં અને જમીને મજા કરો. હવે આ ભાભીને આજે છે ને મને એવું લાગે કે ભાઈ જમવા મજા નહીં આવે પણ હવે આ ઘી દે ને ગોળ દે ને મજા કરો.
અને મિત્રો તમે બહારનું ખાવ છો કે નહીં તમે કોમેન્ટ કરજો જી ને મારા ભાભીને તો આજે બહારનું નહીં મજા આવે